મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. યુદ્ધને કારણે આગામી દિવસોમાં ઇંધણની ભારે અછત સર્જાશે તેવી આશંકાએ લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને દેરડી કુંભાજી પંથકમાં મોડી રાત્રે પેટ્રોલ પંપો પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. લોકો પોતાના વાહનો લઈને લાંબી કતારોમાં ઊભા રહીને પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અછતની અફવાને પગલે ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ છે, જેના કારણે લોકો અગાઉથી જ ઈંધણનો સંગ્રહ કરવા માટે પડાપડી કરી રહ્યા છે. જોઈ શકો છો તમે, પરમિટ વગર ડીઝલના કેરબા ભરાય છે. કોઈ જાતની પરમિટ છે નહીં ડીઝલના કેરબા ભરવાની. તમે જોઈ શકો છો લાઈન. સરકારના આદેશ મુજબ કોઈ પરમિટ છે નહીં ડીઝલના કેરબા ભરવાની.